પૂજ્ય ભગત બાપુ આવી રહ્યા છે, એમનો સત્કાર કરીએ આપણે ભગવાનના નામ સંકીર્તન સાથે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય. હે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય.
अनादि श्री कृष्ण नारायणाय 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 बोलो अनादि श्री कृष्ण नारायणाय बोलो अनादि श्री कृष्ण नारायणाय बोलो अनादि श्री कृष्ण नारायणाय अनादि श्री कृष्ण नारायणाय बोलो अनादि श्री कृष्ण नारायणाय अनादि श्री कृष्ण नारायणाय बोलो अनादि श्री कृष्ण नारायणाय अनादि श्री कृष्ण नारायणाय बोलो अनादि श्री कृष्ण नारायणाय अनादि श्री कृष्ण नारायणाय बोलो 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 अनादि श्री कृष्ण नारायणाय अनादि श्री कृष्ण नारायणाय बोलो अनादि श्री कृष्ण नारायणाय बोलो अनादि श्री कृष्ण नारायणाय अनादि श्री कृष्ण नारायणाय बोलो 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 अनादि श्री कृष्ण नारायणाय अनादि श्री कृष्ण नारायणाय बोलो 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 बोलो अनादि श्री कृष्ण नारायण भगवान की बोलो श्वेतायन हरिव्यास की बोलो प्रगट भगवान की હલો ધન્ય છે આ વૃંદાવન ધામને જ્યાં ત્રિવેણી છે. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ફરી એકવાર જોરદાર તાલીઓના નાદ સાથે આપણે પૂજ્ય ગોબર ભગતને વધાવીએ. બોલો પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ વલ્ભાચાર્યજી મહારાજની. ગોંડલિયા પરિવાર વતી એકવાર મનોજ ભગત આવી અને દાદાને પુષ્પહાર પહેરાવી એકવાર પૂજન કરશે અને ઘનશ્યામભાઈ પણ પધારે. આવો આવો કિશોર ભગત પણ સ્ટેજ ઉપર દાદાના પૂજનમાં પંકજભાઈને આવો ભગત સાથે એકવાર આ વૃંદાવન ધામ પરિવાર વતી અહીંયાના જે કાંઈ પણ સેવકો છે કે જે તન મન ધનથી અહીંયા પ્રભુજીની સેવા કરી રહ્યા છે એ બધા જ વતી આપણા વૃંદાવન ધામના મુખ્ય સેવકો એ દાદાનો પુષ્પહાર પહેરાવી સન્માન કરશે. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની. પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ વલ્ભાચાર્યજી મહારાજની. આવો મહાન મહોત્સવ નર્મદેશ્વર મહાદેવ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આ ધામ દ્વારા ઉજવવામાં આવ્યો. આખા જ વૃંદાવન ધામ પરિવારને દાદા અહીંયા બેસી અને રૂડા આશીર્વાદ પાઠવી રહ્યા છે. આજે આપણે ખાસ યાદ કરીએ
આપણા પૂજ્ય ગોબર ભગતના ગુરુ એટલે આપણા સૌના હૃદયમાં જેમનું વિશેષ સ્થાન છે એવા પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ વલ્ભાચાર્યજી મહારાજને એકવાર ફરીવાર પૂજ્ય ગોબર ભગતના ગુરુ એટલે પ્રગટ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણને એક જયનાદ સાથે આપણે એમને પણ યાદ કરીએ. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની. અને એ ભૂમિમાં દાદાનું પ્રાગટ્ય જે ભૂમિમાં છે એ જ ભૂમિમાં એમના ગુરુનું પ્રાગટ્ય છે. કુકાઓની એ ભૂમિ કે જે ભૂમિમાં લક્ષ્મીનારાયણ સંહિતામાં એવું લખાણું છે કે આ પૃથ્વીના જેટલા તીર્થો છે એ દિવ્ય સ્વરૂપે કુમકુમ વાપીની ભૂમિમાં પ્રગટ ભગવાનની સેવાને માટે બિરાજમાન છે. આજે એ પવિત્ર અને મહાન કુમકુમ વાપીની એ ભૂમિમાં વર્ષો સુધી પૂજ્ય ગોબર ભગતે રહી અને મહારાજની સેવા કરી છે. એટલું જ નહીં, જ્યારે એમના જીવનમાં એમણે આવા સમર્થ ગુરુ, આવા સમર્થ એટલે ભારત વર્ષના ઇતિહાસના આટલા હજારો વર્ષોમાં એવો વિદ્વાન થયો નથી ને એવો વિદ્વાન થશે પણ નહીં. જગતભરમાં જેના શાસ્ત્રો આજે કોઈ પણ સનાતન ધર્મના પુસ્તકો લો, કોઈ પણ સનાતન ધર્મના કોઈ મહાન ગુરુઓ હોય, પણ જ્યારે એણે પોતાના સંપ્રદાય વિશે, પોતાના સંપ્રદાયના એ મોક્ષ વિશે ઊંડાણથી જાણવું હોય તો જરૂર એને શ્રી કૃષ્ણ વલ્ભાચાર્યજી મહારાજના સંસ્કૃત ગ્રંથોનું અધ્યયન કરવું પડે. દાદાને જ્યારે જુનાગઢમાં સૌ પ્રથમવાર આશીર્વાદ આપ્યા ત્યારે એક માખણીયા લાલજી સ્વયં એમના ગુરુએ પૂજ્ય ગોબર ભગતને માખણીયા લાલજી હાથમાં આપીને એમ કીધેલું કે સાંભળો, તમે મારા શિષ્ય છો, પરમ શિષ્ય છો. હું તમને એવી સેવા સોંપું છું કે જે સેવા કદાચ કોઈ નહીં કરી શકે. કુકાઓની ભૂમિમાં સવારથી લઈને એ પ્રભાત ફેરીથી લઈને આજે એ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા જવું, એ હવેલીએ દર્શન કરવા જવું, એ મહારાજના મંદિરે દર્શન કરવા જવું, એટલું જ નહીં પોતાના ફ્રી સમયમાં એ કીડિયારું પૂરવાની સેવા, એ રામરોટીની સેવા, જે કોઈ પણ રસ્તામાં મળે તમે જો ત્યાંથી ભગત બધાને પ્રસાદી આપતા આપતા ખીચામાંથી આવે છે. હજી એમના ખીચામાં એટલી ને એટલી પ્રસાદી છે, કેટલાને આપી તોય. આવા તો એમના એટલા બધા પરચાઓ છે, એમનામાં એટલું બધું સામર્થ્ય છે, એમના ગુરુના એટલે મહારાજના એમના ઉપર એટલા બધા આશીર્વાદ છે કે ગોબર ભગતની ઈચ્છા થાય અને જ્યાં પણ એક વખત હાથ ઊંચો કરીને એમ કહી દે કે જા આજથી તારું કામ થઈ જશે, તો જેમ કૃષ્ણ વલ્ભાચાર્યજી મહારાજના આશીર્વાદ ફળતા એમાં આજે ગોબર ભગતના આશીર્વાદ ફળે છે. આજે આપણા ઉત્સવના પ્રથમ દિવસે એમનું જે આગમન થયું છે, બપોર પછી ભવ્ય જે નગરયાત્રા નીકળશે એમાં પણ કેટલાય જીવોને એમના દર્શન થશે, મહારાજના પણ દર્શન થશે. આવા મહાન સંતો સાથે આજે પૂજ્ય શાંતિલાલ ભગત પણ પધાર્યા છે, જે શ્રી કૃષ્ણ વલ્ભાચાર્યજી મહારાજના એક મહાન પરમ ભક્ત છે. પૂજ્ય શ્વેતાયનાચાર્યજી મહારાજ પણ કુકાઓ તીરથી પધાર્યા છે. આપણા પ્રથમ દિવસે જ એવા એવા સંતો ભક્તો અને આચાર્યોની પધરામણી છે કે આપણી આ ભૂમિ પાવન તો છે પણ વિશેષ પાવન બની છે. છેક મુંબઈથી લક્ષ્મણભાઈ માથુકિયા પણ પધાર્યા છે, એકવાર એમને પણ આપણે તાલીઓથી વધાવીએ. આવો લક્ષ્મણ ભગત સ્ટેજ ઉપર આવીને સૌપ્રથમ વક્તાશ્રીને પૂજ્ય મહારાજને વંદન કરી અને ગોબર ભગતના પણ સાથે આશીર્વાદ લે. છેક પૂનાથી પણ ભક્તો આવ્યા છે, ધર્મેશ ભગતને કુકાવાવ તીર્થભૂમિથી પણ ઘણા ભક્તો આવ્યા છે, અમારા સુરત વરાછા મંદિરથી પણ ઘણા ભક્તો આવ્યા છે, અમદાવાદ મંડળના પણ ઘણા ભક્તો આવ્યા છે. જેટલા ભક્તો આજે આ ઉત્સવનો લાભ લઈ રહ્યા છે બધાને વિનંતી, જેટલા બને એટલા ભક્તો આ ઉત્સવનો લાભ લે એના માટે બધાને ફોન કરજો, સ્ટેટસમાં મૂકજો, બધાને મેસેજ કરજો કે માત્ર નર્મદેશ્વર મહાદેવ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાનો આ ઉત્સવ નથી. આ એક એવો ઉત્સવ છે કે જેમાં આપણે મહારાજના દર્શન કરવાના છીએ. આવા મહાન વક્તાના મુખેથી શાસ્ત્રોક્ત એકદમ શુદ્ધ અને સાત્વિક કથાનું શ્રવણ કરવાનું છે. આવા મહાન ભક્ત જેમાં ભગવાનનો અખંડ વાસ છે એવા ગોબર ભગતના પણ આપણે આશીર્વાદ લેવાના છે. તમારા બધાના જીવનમાં કદાચ સાક્ષાત ભગવાનનો યોગ ન થયો હોય, પણ ભગવાનને મળેલા આવા મહાપુરુષોનો યોગ થયો હોય તો એ ભગવાનને મળ્યા બરાબર યોગ છે. એમના આશીર્વાદથી આપણા જીવનનું રૂડું થાય, આપણને એમના અમૃત વચનોથી આપણું જીવન સુધરે. આ વૃંદાવન ધામનું જે કાર્ય, જે પરોપકારનું કાર્ય, જે માનવતાનું કાર્ય,
આજે ધામમાં આપણે આ ઉત્સવ ઉજવી રહ્યા છીએ એ ધામની પ્રેરણા વર્ષો પહેલાં 2017ની સાલમાં, ઈસવીસન 2017ની સાલમાં ગોવર ભગતે જ આ ગોંડલિયા પરિવારને કીધું કે તમને ભગવાને ખૂબ આપ્યું છે, તો એવું કાર્ય કરો કે એવા લોકોની સેવા થાય કે તમારી સેવાથી એમાં રહેલા ભગવાન રાજી થાય. 3 દિવસ સુધી આપણે મહાદેવજીને રાજી કરવાના છે, મહારાજને રાજી કરવાના છે, અને સાથે અહીંયા જે પ્રભુજીમાં ભગવાન અખંડ રહ્યા છે એમને પણ રાજી કરવાના છે. તો ઘણી બધી વાતો છે, જેમ જેમ આગળ સમય મળશે એમ આપણે સંસ્થા વિશે, સંસ્થાના કાર્યો વિશે, આપણા સૌના ઈષ્ટદેવ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનના મહિમા વિશે, એમના કાર્યો વિશે, અને સાથે સાથે ભગત બાપુના આશીર્વાદથી કેટલાય જીવોનું રૂડું થયું છે, આ મહાન કાર્યો થયા છે, એ બધું જ આપણે સમયે સમયે જાણશું. અત્યારે થોડી વાર કથાનું શ્રવણ કરી અને ત્યારબાદ બધાએ મહાપ્રસાદ લેવાનો છે. સાથે સાથે એક જાહેરાત અત્યારે કરી દઉં, બરોબર બપોરે 4:30 વાગે જે ગામનું ઠાકર મંદિર છે ત્યાંથી ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય રીતે બહુ જ ભવ્ય નગર યાત્રા ત્યાંથી અહીંયા આપણા આશ્રમ સુધી નીકળવાની છે. જેટલા ભક્તો કથામાં બેઠા છે એ બધા જ ભક્તોએ ફરજિયાત એમાં પોતાનું માની અને જોડાવાનું છે, બીજા ભક્તોને પણ એમાં બોલાવવાના છે. સાથે 3 વાગ્યાથી કથા શરૂ થઈ જશે, સમયસર બધાએ કથામાં આવી જવું. બરોબર 4:30 વાગે અહીંથી એક સાથે ત્યાં જશું, ત્યાંથી એક સાથે બધા અહીંયા ધામધૂમથી ભગવાનને રાજી કરતાં કરતાં આવશું. એટલે ખાસ આ જાહેરાતની પણ બધા નોંધ લઈ. થોડી વાર ભગત બાપુનું આગમન થયું છે, આપણા આચાર્ય મહારાજ અને પૂજ્ય શાંતિલાલ ભગતનું પણ અહીંયા આગમન છે. તો વક્તાશ્રીના મુખે થોડી વાર આપણે કથા વાર્તાનું શ્રવણ કરી પછી આપણે આગળનો કાર્યક્રમ લઈએ.